પરંતુ વાત એવી છે કે તમે જો રોકવા માંગીશ, વાવ થરાદમાં ત્રિપાખ્યો વિજય થયો છે। વાવ થરાદનો આ મામલો, થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની 2 સીટ પર જીત પ્રાપ્ત થઈ છે। 1 સીટ કોંગ્રેસ અને 1 સીટ પર અપક્ષનો વિજય થયો છે। આ ત્રિપાખ્યો વિજય પ્રાપ્ત થયો છે વાવ થરાદમાં। આ રસપ્રદ પરિણામ જોવા મળી રહ્યું છે કે જ્યાં ત્રિપાખ્યો વિજય થયો છે થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો છે। તો વાપી મનપા વોર્ડની વાત કરીએ, વોર્ડ નંબર 10 માં કોંગ્રેસની જીત થઈ છે। વોર્ડ નંબર 10 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। વાપીની આ તસવીરો સામે આવી રહી છે। હવે ટ્રેન્ડ જોઈ લઈશું કે ભાજપ અત્યારે જે છે તે 1500 બેઠક પર આગળ છે। કુલ 9992 અને તેમાંથી 1700 બેઠકોનું પરિણામ આવ્યું છે, જેમાં ભાજપ 1500 બેઠક અને કોંગ્રેસ 138 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। આ ટ્રેન્ડ છે જે મહાનગરપાલિકાની વાત કરીએ 1044 બેઠકોમાંથી 283 બેઠકોની ગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ 267 બેઠક પર આગળ, કોંગ્રેસ 14 બેઠક પર, અન્ય 2 બેઠક પર। નગરપાલિકાની 2624 બેઠક ટોટલ અને એમાંથી 743 બેઠકોની ગણતરીમાં ભાજપ 658 બેઠક પર આગળ, કોંગ્રેસ 61 પર, અન્ય 24 પર। જિલ્લા પંચાયતની વાત, કોમલ, જિલ્લા પંચાયતની પણ વાત કરીએ તે પહેલા એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે કે ભાજપના લીલાબેન નાયક વિજય થયા છે। તેમને વિજય પ્રાપ્ત થયો છે। આંગળીયા તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। તો અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ, એએમસીના જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ જોવા મળી રહી છે। ભાજપની પેનલની જીત થઈ છે। સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર બેઠકમાં ભાજપને ફાળે ગઈ છે। ચાંગોદર બેઠક ભાજપને ફાળે, સાણંદ તાલુકા પંચાયતની કોલટ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। વાવ થરાદમાં ત્રિપાંખીયો વિજય, અહીં 2 બેઠક જે ભાજપના ફાળે ગઈ છે। થરાદ પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની 2 સીટ પર જીત થઈ હોવાના સમાચાર। જુનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। આમ આદમી પાર્ટી જે જુનાગઢમાં 1 બેઠક કબજો કરી લીધો છે। આમ આદમી પાર્ટીના રામીબેન જેમની જીત થઈ છે। જુનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠકની આ વાત જે આમ આદમી પાર્ટીની જીત થઈ છે। અત્યાર સુધીમાં ભાજપ 1500 ને પાર આંકડો ભાજપનો પહોંચી ચૂક્યો છે। 88 થી વધુ સ્ટ્રાઇક રેટ સાથે ભાજપ અત્યારે આગળ, કોંગ્રેસ 142 બેઠક પર કોંગ્રેસ પહોંચી છે, જે 100 નો આંકડો પાર કરી ચૂકી છે કોંગ્રેસ। ડોક્ટર કમલેશ રાજગોર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કમલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ભાજપ 4 ડિજિટના આંકડામાં જોવા મળી રહી છે અને કોંગ્રેસ હજુ 3 ડિજિટમાં જોવા મળી રહી છે, એટલે ભાજપનો ભગવો લહેરાતો જઈ રહ્યો હોય તે પ્રકારની તસવીર જોવા મળી રહી છે। ચોક્કસ કોંગ્રેસના મિત્રએ કીધું કે અમે જીતવા માટે લડતા હોઈએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા માટે લડે છે એવું નથી। વિકાસના કામોને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી કામ કર્યું અને અત્યારે જે સ્ટેજ ઉપર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાએ આશીર્વાદ આપ્યા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી હું દરેક ગુજરાતીઓને અભિનંદન પણ પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું। અને આવનારા દિવસોની અંદર આ જ લોકો જે અત્યારે કહી રહ્યા છે કોંગ્રેસ આમ થશે તેમ થશે, એ લોકો હમણાં જ 2-3 કલાક 4 કલાક પછી એ ગાણા ગાવાના છે કે ઈવીએમ આમ હતું, ચૂંટણી પંચ આમ હતું, અથવા તો એના પછી ગુજરાતની પ્રજા તો મૂર્ખ છે, ગુજરાતની પ્રજા તો અશિક્ષિત છે। આ બધા જ ગાણા ગાવાના છે, પરંતુ ગુજરાતના લોકોએ સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાત મૂર્ખ નથી, ગુજરાત અશિક્ષિત નથી, ગુજરાત ફરીથી પરિવર્તનની લહેર સાથે વિકાસની પંથ પર આગળ વધી રહ્યું છે। જી વિશાલભાઈ, આપની પાસે આ માંગીશ કે જે અહીંયા પરિવર્તનની વાત થઈ રહી છે ત્યારે ક્યાંક અહીંયા તો પુનરાવર્તન જ જોવા મળી રહ્યું છે, પરંતુ શું એ કામોનું પુનરાવર્તન થશે કે પછી એ કામોમાં પરિવર્તન થશે, શું લાગી રહ્યું છે? અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે ને એના ઉપરથી એક વસ્તુ એવી લાગી રહી છે કે જનતાને ક્યાંક હવે 1-2 વર્ષ માટે થોડો સારો એવો ફાયદો થશે। કારણ કે જે રીતે દરેક ન્યૂઝ મીડિયાના માધ્યમથી બતાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક વિરોધ થયો છે, જે રીતે 2027 માટેની સત્તાનો જંગ જે છે, એટલે હવે દરેક કોર્પોરેટર હશે કે દરેક ધારાસભ્ય હશે એમને આ રિઝલ્ટ પછી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દેવામાં આવશે કે તમે દરેક ઘર સુધી પહોંચો, કારણ કે જે કમી ક્યાં રહી ગઈ છે ને એ શોધવાનું કામ હવે 2027 સુધીની અંદર, એટલે પ્રજાને ક્યાંક આની અંદર ભારતીય જનતા પાર્ટી વિશાલભાઈ આપને રોકવા માંગીશ। સુરત જિલ્લાની વાત કરી લઈએ। સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે। ભાજપના ઉમેદવાર કિરણ પટેલ જંગી મતથી વિજેતા થયા છે। 7624 મતથી ઓલપાડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે।
ત્યારે આ સુરતની તસવીર જોવા મળી રહી છે કે જ્યાં જિલ્લા પંચાયતની ઓલપાડ બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે। આ જિલ્લા પંચાયત સીટ પર મેં 7,624 મતોથી મારી ભવ્ય વિજય થયો છે, જેનો શ્રેય આ જીતનો હું મારા તમામ મતદાર ભાઈઓ બહેનો, વડીલો, યુવાઓ અને મારા સમર્થકોને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને અને આપણા માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે। દિયોદર જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। દિયોદર જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે। કોંગ્રેસ ઉમેદવારને વિજય થયો છે। ત્યારે મહીસાગર પર નજર કરીએ। ભાજપના પૂર્વ એમએલએના ગઢમાં ગાબડું પડ્યું છે। મહીસાગર તાલુકા પંચાયત ગાંગટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। ત્યારે મહીસાગર ભાજપના પૂર્વ એમએલએના ગઢમાં ગાબડું પડ્યું છે અને કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે। ભરૂચ પર નજર કરીએ। ભરૂચ જિલ્લા પંચાયતની જાડેશ્વર બેઠક પર ભાજપને જીત પ્રાપ્ત થઈ છે। પ્રશાંતભાઈ, તમને સવાલ, અત્યારે એક એવા પણ બ્રેકિંગ મળ્યા હતા કે જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું અથવા તો રાજ્યભરમાં જ્યાં જ્યાં ડિમોલેશન થયું તેની અસરો જોવા મળી રહી છે। બીજી તરફ જે મુસ્લિમ મેજોરિટી વિસ્તાર છે ત્યાં પણ મતદાનની ટકાવારી ખૂબ વધુ જોવા મળી। ટકાવારી કરતાં ત્યાં અમે જે લાઈનો જોઈ, આટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચ્યા, આ શું પ્રતિબિંબિત કરે છે? ચૂંટણીના દિવસે છેલ્લા કલાક પહેલા ઇમરાન ખેડાવાલા એક વાત કરી હતી કે ભાઈ બુલડોઝરની સામે વોટ આપવાનો છે। જો તમને યાદ આવતું હોય તો દ્વારકામાં આખું ડિમોલિશન થયું ત્યારે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ સારી રીતે એને મૂક્યું હતું લોકો સમક્ષ। તો ત્યાં સલાયાની બેઠક દ્વારકા જામનગરની આગળ સલાયા પાસે ત્યાં આ વખતે નગરપાલિકા કોંગ્રેસની બની હતી ગઈ વખતે। એ તમે કીધું મુસ્લિમ મતદાર। એ જ રીતે રાજકોટમાં જંગલેશ્વરનું ડિમોલેશન એટલું બધું હાઇલાઇટ થયું હતું। અત્યારે પરિણામ સામે ઘણીવાર એવું થતું હોય છે કે ત્યાં સ્થાનિક એક તો વસ્તી કોની વધારે છે, એ વસ્તી બુલડોઝર કોની ઉપર ફર્યું છે, એટલે જે છૂટમૂટ જે બેઠકો પણ આવી રહી છે એ આ નારાજગીની આવી રહી છે। કારણ કે ત્યાં તમે અને દર વખતે આપણે ભાજપના કોઈ બી વ્યક્તિ પાસે એવું સાંભળીએ કે અહીંયા 90-10ના રેશિયોમાં વસ્તી છે અને 10% દબાણ કરીને બેઠા હતા, એ દબાણ પર બુલડોઝર ફર્યું છે, આમ છે। એટલે એ 90%ની વસ્તી ઉપર હાવી થવા માટે 10% ઉપર આવી રીતે ક્યાંક ને ક્યાંક આ બુલડોઝર મતમાં દેખાતું હોય છે, પરિણામમાં દેખાતું હોય છે। એટલે રાજકોટની એ જંગલેશ્વરની 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ, કારણ કે એક તો મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ત્યાં વધારે, બુલડોઝર એમની ઉપર વધારે ફર્યું, એટલે ડેફિનેટલી ચૂંટણીનો સમય હતો એનો એમણે લાભ ઉઠાવી અને પ્રજા સમક્ષ મૂકી દીધો અને બુલડોઝરનું મત અહીંયા કોંગ્રેસના ખોળામાં ગયો। એટલે ક્યાંક નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે। અપડેટ પર નજર કરી લઈએ તો આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે। આપનું ખાતું ખુલ્યું છે મહીસાગર ખાતે। ત્યારે પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું પડ્યું છે। પૂર્વ મંત્રી કુબેર ડિંડોરના વતનમાં ગાબડું। ત્યારે બાબરોલ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવાર વિજેતા થયા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગરકુમાર માલ વિજેતા થયા છે અને આપે મહીસાગરમાં ખાતું ખોલ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ આગળ જતી નજરે પડી રહી છે અને પોતાનું ખાતું ખોલાવતી નજરે પડી રહી છે। અને હવે અન્ય અપડેટ પર નજર કરીએ। અમદાવાદ મનપાના સૈજપુર બોઘામાં ભાજપની પેનલ જીત થઈ હોવાના સમાચાર। સૈજપુર બોઘા વોર્ડમાં 4 જે ઉમેદવારો છે તે જીત્યા છે। અત્યારે વિક્ટરી સાઇન બતાવતા આ દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૈજપુર બોઘા વોર્ડથી આ તસવીરો। ભાવનાબેન રબારી, બળદેવ રાઠોડની જીત થઈ હોવાના સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાના સૈજપુર બોઘામાં ભાજપની પેનલ વિજય થઈ છે। અમદાવાદના બાવડા તાલુકા પંચાયતની વાત કરીએ, ભાયલા બેઠક ભાજપના ફાળે ગઈ છે। શિયાળ, ગાગડ, રોયકા બેઠક પર પણ ભાજપના ફાળે જીત ગઈ છે। બાવડા તાલુકા પંચાયતની પણ માહિતી સામે આવી રહી છે। બોરસદ નગરપાલિકાની વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। તો આ તરફ ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। હવે આવીએ કમલેશભાઈ પાસે। કમલેશભાઈ, અત્યારની જે સ્થિતિ છે, કુબેરભાઈ ડિંડોરની વાત કરીએ, તેમના ગઢમાં કઈ રીતે ગાબડું પડ્યું, આમ આદમી પાર્ટી ત્યાં આગળ નીકળી જાય છે, આવું કેમ બની રહ્યું છે? ચોક્કસ આદિવાસી પટ્ટો છે અને એ વિસ્તારની અંદર ચોક્કસ આવા પરિણામ જોવા મળતા હતા, કેમ કે ત્યાં આગળ પણ ક્યાંક ને ક્યાંક જે રીતે લોકોને ભડકાવવામાં આવતા હતા અને લોકો સાથે જે રીતે ખાસ કરીને આદિવાસી એમના નેતાઓ હતા એ સરકાર વિરોધી વાતો લઈને માંગીએ છીએ। જૂનાગઢથી અપડેટ મળી રહ્યું છે। જૂનાગઢમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી છે। ત્યારે
મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ જોવા મળી રહી છે. ટાઈ અહીંયા થઈ ગઈ છે. આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે. જુનાગઢ કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ હોય ખૂબ જ રસપ્રદ આ પરિણામ જોવા મળી રહ્યું છે. બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને ટાઈ થઈ ગઈ છે તે પ્રકારનું આ પરિણામ સામે આવ્યું છે. મોટી સંખ્યામાં જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે. સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, એક બાદ એક રોચક કિસ્સા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને વધુ એક કિસ્સો કેશોદથી. બિલકુલ, કેશોદ તાલુકા પંચાયતની જે મોટી ઘનસારીની જે બેઠક છે તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના વચ્ચે ટાઈ થઈ હતી અને બાદમાં બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નખાઈ અને આપના ઉમેદવાર છે યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે. એટલે કે એક બાદ એક પરિણામ આવી રહ્યા છે. ક્યાંક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી રહ્યું છે તો ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે અને હાલ અપસેટ જોવા મળી રહ્યું છે. જી, જાણકારી આપવા માટે. તો કેશોદમાં અહીં મહત્વના સમાચાર એ કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ટાઈના સમાચાર એટલે ચિઠ્ઠી ઉછળી છે. એક બાદ એક રોચક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વિઝ્યુઅલ્સ પણ આપ જોઈ રહ્યા છો. આ વિઝ્યુઅલ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કાર્યકર્તાઓ સમર્થકો એ ઉમેદવારને ઉંચકીને અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજના સંગ્રામ વચ્ચે એક બાદ એક રોચક તસવીરો. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચિસાડિયા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે પ્રવીણ રાઠવાએ અહીં જીત મેળવી લીધી છે. તો આ તરફ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચિસાડિયા બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે થઈને આ સમાચાર. આમ આદમી પાર્ટી ઉમેદવાર પ્રવીણ રાઠવાએ અહીં વિજય મેળવ્યો છે. એક બાદ એક પરિણામ આવી રહ્યા છે અને જે આંકડાઓ છે ઉપર પણ આપ જોઈ રહ્યા છો. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એક બાદ એક આંકડાઓ અહીં બદલતા જોવા મળી રહ્યા છે. તો ફટાફટની અપડેટ અમે આપને આપી રહ્યા છે. ગોધરા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેને લઈને પણ અપડેટ. પંચમહાલ, ગોધરા, ઉરવાડ બેઠક અપક્ષના પાડે હોવાની આ વિગત છે. ગોધરા તાલુકા પંચાયતની બેઠક અપક્ષના પાડે ગઈ હોવાની વિગતો છે. પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારકાની બેઠકનું પરિણામ અમે આપને જણાવી દઈએ કે જ્યાં બજાણા સીટ પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. બજાણા સીટ પર ભાજપ 126 મતથી વિજયી બની છે અને ટીવી સ્ક્રીન પર આપે આંકડા પણ જોઈ રહ્યા છે. સૌથી વિશ્વસનીય પરિણામ અમે આપને બતાવી રહ્યા છે. ત્યારે એક બાદ એક જે પરિણામ સામે આવ્યા છે એ બતાવ્યા છે. બજાણા સીટ પર ભાજપ 126 મતથી વિજયી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ એટલે કોણ રાજ કરશે એનો દ્વાર. તો હાલમાં જે આંકડાઓ છે, ભાજપ 1655 બેઠક પર આગળ ચાલી રહી છે. એ પણ આપને જણાવી દઈએ કુલ 1918 બેઠકો 9992 માંથી કે જેમાં ભાજપા અત્યારના 1656 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સ્ટ્રાઇક રેટ જે છે તે 85 નો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ 181 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. અન્ય જે છે તે 82 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. પરંતુ અહીંયા આગળ મહાનગરપાલિકા પ્રતિક્રિયા સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટી મેજોરિટી સાથે ફરીથી અમદાવાદ મહાનગરની અંદર સત્તાનું સુકાન સંભાળશે. રહ્યા હતા કે જેઓ અત્યાર સુધી ચેરમેન તરીકે જવાબદારી સંભાળી છે, આ વખતે તેમના પર ફરી વખત ભરોસો મૂક્યો હતો ભાજપે અને તેઓને જીતને લઈને વિશ્વાસ છે. પૂર્વ એમએલએ ભાજપના ભૂપત ભાયાણી પાછળ ચાલી રહ્યા છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભૂપત ભાયાણી પાછળ ચાલી રહ્યા છે. વધુ એક અપસેટ હોઈ શકે છે. આપના દિનેશ રૂપારેલિયા આગળ ચાલી રહ્યા છે. અહીંયા આગળ આપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. આપ ઉમેદવાર 2200 મતથી આગળ ચાલી રહ્યા છે. માર્જિન મોટું છે. કેમ માર્જિન મોટું છે? કારણ કે મતદાન ઓછું થયું છે. 100 મતથી લોકો જીત્યા છે અહીંયા આગળ. બિલકુલ, 36 માંથી 28 પર ભાજપ બિનહરીફ થઈ હોવાની વિગતો છે અને સાથે મતદાન થયું એ 8 બેઠક ભાજપ હારી છે. આ સૌથી મોટું અપસેટ કડી ઉપર છે કારણ કે નીતિન પટેલે અહીંયા પ્રચાર માટે ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ જોયા જેવી તો અહીંયા ભાજપ માટે થઈ છે. જે વિગત સામે આવી છે 36 માંથી 28 પર ભાજપ બિનહરીફ તો થઈ ગઈ પરંતુ બાકીની 8 બેઠક ભાજપ હારી ગઈ છે. તો અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે કે 28 બેઠકો જે જીત્યું હતું એટલે કે ભલે બેઠક આખી જે પાલિકા છે તે તેમના ફાળે હોય પરંતુ વિપક્ષમાં તેઓના જે
કોંગ્રેસ છે કે આપ અથવા તો અન્ય તે પણ સ્પષ્ટ થઈ જશે. કડી નગરપાલિકાથી આ સમાચાર મળી રહ્યા છે. એની સાથે સાથે વધુ એક અપડેટ એ પણ છે કે નગરપાલિકાની જે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બિલકુલ સિદ્ધાર્થ, વધુ એક અપડેટ પંચમહાલ હાલોલમાં પણ જે ફેરફાર થયો છે આપને આપી દઈએ. ઉમેદવાર મકરાણી જીતી ગયા હોવાની આ વિગતો છે. મસવાડા બેઠક આપના ફાળે ગઈ હોવાની આ વિગતો મળી રહી છે. જૂનાગઢમાં કણાજા જિલ્લા પંચાયત સીટ પર આપનો વિજય થઈ ગયો છે. વધુ એક બેઠક કે જે આપ જીતી રહ્યું છે. પ્રવીણ ચાવડાનો ભવ્ય વિજય થયો છે, કારણ કે અહીંયા પણ આપે જોર લગાવ્યું હતું. કોંગ્રેસ માટે ખરાબ સમાચાર, કિરણ ડાંગરની હાર થઈ છે. અહીંયા પણ ભાજપ તો બેઠક ગુમાવી રહ્યું છે, પરંતુ અહીંયા કોંગ્રેસ પણ પોતાની બેઠક ગુમાવી રહ્યું છે. જૂનાગઢની કણજા જિલ્લા પંચાયતથી આ સમાચાર મળી રહ્યા છે કે જેમાં આપ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના ગોતા વોર્ડમાં ભાજપના ફાળે ગયું હોવાની જાણકારી છે. ગોતા વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે, એટલે કે આખી પેનલ જીતી ગઈ છે ગોતા વોર્ડની. બિલકુલ, એટલે અમદાવાદમાં મતદાન પણ સારા એવા પ્રમાણમાં થયું. અમદાવાદમાં સ્ટાર પ્રચારકો ખુદ મુખ્યમંત્રી પ્રચારમાં જોડાયા હતા. ઇમ્પેક્ટ અહીંયા દેખાય છે. ગોતા વોર્ડમાં 4 ઉમેદવારોની જીત થઈ હોવાની વિગતો છે, પરંતુ અહીંયા કડી નગરપાલિકાની સિદ્ધાર્થ વાત કરવી છે. આખરે કડીમાં શું થઈ ગયું આપને જણાવી દઈએ કે જ્યાં નીતિન પટેલે પ્રચાર પ્રસાર તો ખૂબ જોરશોરથી કર્યો હતો, પરંતુ 8 બેઠક ભાજપ હારી ગઈ છે. એવો તો શું જાદુ ચાલી ગયો કોંગ્રેસ કોંગ્રેસ જે જ્યાં 8 બેઠક જીત્યું છે, જે બિનહરીફ થઈ હતી એની સિવાયની કોંગ્રેસને ફાળે ગઈ. ક્વિક રિએક્શન તમારું જલ્દી. આની અંદર એ વસ્તુ જોવા મળી છે કે જે અત્યાર સુધીમાં જોવા મળતું કે દરેક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને ભારતીય જનતા પાર્ટી આવશે. ક્યાંક પબ્લિકે આની અંદર બહુ જાગૃતતાથી વોટિંગ કર્યું એવું કહી શકીએ. જે અત્યાર સુધી આપણે જોવું હતું અને જે કોંગ્રેસ જોવા માંગતી હતી એ પરિણામ અને ખુશ છો બહુ આજે. હું એક ટેકનિકલ વાત કરવા માંગુ છું જલ્દી. કે આજે બિનહરીફ થઈ છે ને 700 સીટો, જો ચૂંટણી થઈ હોત તો કોંગ્રેસ જીતત એવું થયું. એટલે મૂળ મતદારોને મતદાનથી વંચિત રાખવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. બિલકુલ. શૈલેષભાઈ, શું થયું કડીમાં? કમલેશભાઈ માફ કરજો. ચોક્કસ, જો હું તમને કહું કે જે પણ બિનહરીફ સીટો આવી એ આદરણીય નીતિનભાઈએ એમની મહેનતથી અને એમને સમજાવીને લાવ્યા હતા. છતાં પણ કોંગ્રેસના મિત્રોએ જે અપપ્રચાર કર્યો હશે એ અપપ્રચારના કારણે કદાચ પ્રજા ભરમાઈ હશે, એટલે આ રીતે આપણું પરિણામ આવ્યું છે. પરંતુ ચોક્કસ નગરપાલિકાની અંદર 90% જેટલી સીટો અમે લોકો ગઈ વખતે મેળવી હતી અને સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 90%નો સ્ટ્રાઇક રેટ હતો. અત્યારે જે સ્ટ્રાઇક રેટ લાગી રહ્યો છે ધીમે ધીમે 90% સુધી પહોંચી રહ્યો છે. એટલે જે પરિણામ ગઈ વખત હતા એ જ પરિણામો અમને મળવાના છે. 8 બેઠકો ઉપર મતદારોએ એમ કચકચાઈને મતદાન કરી દીધું કે અમારો વારો ના આવ્યો તો અહીંયા પુતાઈ દઈએ એમ. જલ્દી. કચકચાય કરતા બી આમાં કેવું હોય કે 28 બિનહરીફ થઈ, એટલે તમે વિચારો કે આ 36 ની ચૂંટણી થઈ હોત તો શું પરિસ્થિતિ. જૂનાગઢમાં આપનો સાવરણો ફર્યો છે. રોકી રહ્યો છું એક મોટા સમાચાર. જૂનાગઢથી જિલ્લા પંચાયત ડુંગરપુર સીટમાં આપનો વિજય થયો છે. જિલ્લા પંચાયતની અંદર રેખાબેન ભાદરકાનો 90 મતે વિજય થયો છે. મતદાન ઓછું છે, માર્જિન ઓછું જ રહેશે. 90 મતથી વિજય થયો છે. માળિયાહાટીના તાલુકા પંચાયતની એક બેઠક આપને ફાળે જતી જોવા મળી રહી છે. બિલકુલ. અહીંયા